એક ગામની અંદર મા દીકરો રહેતા હતા. બહુ ગરીબ પરિસ્થિતિ હતી અને પિતાનું અવસાન થતા માએ પોતાના છોકરાને મજૂરી કરાવીને ભણાવ્યો. તો માં કેવું વાત્સલ્યનું મૂર્તિમંત સ્વરૂપ હોય છે એ આ વાર્તાથી હું તમને સમજાવવા માંગુ છું કે માં સમર્પણ ને બલિદાનની મૂર્તિ કેવી હોય છે, કે માના તોલે જિંદગીમાં દુનિયામાં કોઈ ન આવી શકે. કે દીકરાને ભણાવે છે ગામડામાં મજૂરી કરાવીને, ધીમે ધીમે છોકરાનું ભણતર આગળ વધતું હતું. માતાને થયું કે દીકરો મોટો થાય છે તો આપણે સારું ભણતર ભણાવીએ, તો દીકરાને એણે સિટીમાં મૂક્યો. તો એ માં છોકરા માટે 8 દિવસે 15 દિવસે મળવા જતી, નાસ્તો લઈ જાય. તો એક વખત એ છોકરાએ કીધું, માં તું મને મળવા હવે આજ પછી ક્યારેય ના આવતી, કારણ કે મને બધા કાણી માનો દીકરો કહે છે, તું કાણી છો ને એ મને લોકો મજાક ઉડાવે છે, આજ પછી તું મને મળવા ન આવતી. તો કે હશે બટા, નહીં આવું, પરંતુ આ ટોપરા પગ લાવીશું તો જમી તો લે. તો બધાની સામે માનું અપમાન કરી દીધું. છતાં એ માં પોતાના પુત્રનું આટલું અપમાન પણ સહન કરી લઈને એ માં છે. એ માં ત્યાંથી જતા રહી છે. તો કાંઈ વાંધો નહીં બટા, અઠવાડિયે 15 દિવસે સન્ડે મળવા તો આવતો જજે. થોડાક દિવસો વીતી ગયા, દીકરો આવવાનું બંધ કરી દીધું. માને છોકરાની યાદ આવે, પત્ર લખે, જવાબ ના આપે. છોકરાના લગ્ન થયા. સસરાએ કીધું કે એક વાત તમારે પાકી યાદ રાખવી પડશે, મારી દીકરી સાથે લગ્ન કરશો તો તમારે વિદેશ જવું પડશે. છોકરો લોભમાં આવી ગયો અને પોતાની માતાને તરસોડી દીધી. જે માએ પોતાનું સર્વસ્વ મૂકીને જેણે ભણાવ્યો ગણાવ્યો એ માને એ સંતાને છોડી દીધી. છોકરો મોટો થયો, લગ્ન થયા, માને ખબર અંતર પૂછવાનું બંધ થઈ ગયું અને ત્યાર પછી ખબર પડી કે છોકરો વિદેશ જતો રહ્યો છે અને એની માં 3 વર્ષની અંદર એક્સપાયર થઈ જાય છે. ત્યાર પછી સ્કૂલના ફંક્શન હોવાના કારણે પોતાના જે વિદ્યાર્થીઓ હોય ગામના એને બોલાવે છે અને ત્યારે એ છોકરાને પણ આમંત્રણ આપે છે. અને ત્યારે એ છોકરો આવે છે ગામની અંદર, ત્યારે એની માં 3 વર્ષ પહેલા મૃત્યુ પામી ગયા હોય છે. ત્યારે આવીને જોવે છે તો કે ઘરનો દરવાજો બંધ છે. તો પાડોશીને પૂછે કે માં ક્યાં છે? તો કે એ તો 3 વર્ષ પહેલા જ જતા રહ્યા છે. તો કે માએ કાંઈ કીધું છે? છતાં આવો નિર્લજ વ્યક્તિ છે કે પોતાની માં વર્ષોથી છૂટી ગઈ છે છતાં આંખમાં આંસુ પણ નથી આવતા. આવા હોય છે અને આ બલિદાન હોય છે માતાનું. ત્યારે એના માતાએ પત્ર લખેલો હતો તે બહુ સરસ અને કરુણા ભરેલો શબ્દ હતા કે બેટા, તું મારો વાલ સોયો અંતરનો આત્મા છો. કે બેટા, તારા બાળકને રમાડવાની ઘણી ઈચ્છા હતી પણ એ ઈચ્છા મારી પૂરી ન થઈ. મારા ભાગ્યનું તું એને રમાડી લેજે. અને બટા, જ્યારે હું સ્કૂલ આવી હતી ને ત્યારે તને કીધું તું કે આંધળી માનો દીકરો છે અને એ બદલ હું ક્ષમા માંગુ છું કે મારા કારણે તારું અપમાન થયું હતું. અને બટા, એક વસ્તુ કહી દઉં, આ તારી કાણીમાં તારા પિતા સાથે જ્યારે તું જતો હતો અને એક્સિડન્ટ થયું અને તારી કાણીમાંને એવું હતું કે મારા દીકરાને હું આંખ આપું અને દીકરો મારી આંખે જોઈ શકે, એટલે હું તારી પાછળ હું કાણી થઈશું. સાહેબ, એટલું જ કહેવું હતું કે માં છે ને સમર્પણ અને બલિદાનની મૂર્તિ હોય છે.